जय सोमनाथ जय द्वारकेश जय बोलो विश्वना नाथनी ताळीओना थपथपाट मेजना गड़गड़ाट वच्चे लगभग 4,08,000 करोड़थी पण वधारेनुं गुजरातनुं बजेट आवी गयुं छे अने आ बजेटमां शुं रह्युं कोना माटे शुं हतुं ए बधानी वच्चे आ जे बजेट छे तमारा माटे शुं लईने आव्युं छे सौथी महत्वपूर्ण वात कई कई मोटी जाहेरातो छे कोना माटे शुं छे तमाम वातो करवी छे अने जे ज्ञान जे अमे तमने पहेला पण कह्युं हतुं के जे मुख्य 4 पासाओने ध्यानमां राखीने आ बजेट बनाववामां गरीब युवान अन्नदाता અને નારી આ 4 મહત્વના ફેક્ટરો આ બજેટમાં જોવા મળ્યા। સંદેશ ન્યૂઝે ડંકાની ચોટ પર કહ્યું હતું કે આ જ મહત્વના 4 ફેક્ટર છે કે જેની ઇર્દગિર્દ જેની આજુબાજુમાં આ બજેટ રમવાનું છે ફરવાનું છે અને આ બધાની વચ્ચે કોને શું મળ્યું છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે અને ગુજરાતની તિજોરીમાં કેટલા રૂપિયા આવ્યા છે એનાથી પણ વિશેષ તમારા માટે શું લઈને આવ્યા છે આ 4,08 કરોડ રૂપિયાના ખર્ચે આવેલું આ બજેટ 4,08,053 કરોડનું આ ગુજરાતનું બજેટ અત્યાર સુધીનું હાઈએસ્ટ બજેટ છે। 115 કરોડથી શરૂ કરેલું આ ગુજરાતના બજેટનો સિલસિલો જે 1960 થી લઈને અત્યાર સુધીમાં રહ્યો એકદમ ક્રાંતિકારી છે। ગુજરાતને આજે વિકસિત રાજ્યોની શ્રેણીમાં મૂકનારું છે પરંતુ ઘણા બધા લૂફોલ્સ છે ઘણા બધા એવા પણ પાસાઓ છે કે જેના પર ચર્ચા થવી જરૂરી છે એના પર સવાલ ઉઠવા જરૂરી છે એના પર વિશ્લેષણ થવું જરૂરી છે અને એટલા જ માટે આ તમામ ફેક્ટરોને સાથે રાખીને આજે ચર્ચા કરવી છે કે આ બજેટ કોના માટે શું છે એના પર વિશેષ ચર્ચા કરીશું। સૌથી પહેલા મારી સાથે ગેસ્ટ રૂમ ન્યૂઝ રૂમમાં મારી સાથે જે જોડાયા છે મહેમાનો એમનો પરિચય કરાવી દઉં। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉર્વિશ કંથારિયા જોડાયા છે, સ્વાગત છે સર આપનું। પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસ પાર્ટી વચ્ચે મારી સાથે જોડાયા છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિનવ માલવિયા પણ મારી સાથે જોડાયેલા છે। આપ તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ઉર્વિશભાઈ આપને કેવું લાગ્યું બજેટ કારણ કે આંકડો વધ્યો છે અને લાંબા ગાળા માટે જે બજેટ છે એ ફળદાયી લાગે છે લાંબા ગાળાનું બજેટ કહી શકાય પરંતુ અત્યારની દ્રષ્ટિએ તમને શું લાગી રહ્યું છે આ બજેટમાં? જી મનીષભાઈ, જનમાનસના દ્રષ્ટિકોણ જનમાનસ શું વિચારે છે મુખ્ય 4 વાતનું મૂલ્યાંકન કરતા હોય છે કે આર્થિક સ્વસ્થ છીએ કે નહીં આપણે રાજ્ય તરીકે આપણે આપણી પ્રાથમિકતાઓ બરાબર સમજ્યા છીએ। ત્રીજું કે બજેટમાં સંતુલન જળવાયું છે અને ત્રીજું છે કે આપણી દિશા બરોબર છે। ચોથું હવે આ 4 પરિમાણોમાં અત્યારે આપણે સકારાત્મક જવાબ મળ્યો એવી રીતના બજેટ આજે માનનીય નાણામંત્રીશ્રીએ રજૂ કરેલું છે। કેવી રીતે? તો આર્થિક સ્વસ્થતા તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જે રેવન્યુ સરપ્લસ છે આપણે રેવન્યુ એક્સપેન્ડિચર કરતાં આપણી રેવન્યુ વધારે છે અને ભારતમાં આપણે બીજું સ્થાન આપણે ધરાવીએ છીએ। જે આપણી નાણાકીય ખાત છે 2%ની અંદર છે એ ખૂબ જ સ્વસ્થ પરિસ્થિતિ દર્શાવે છે। જે આપણે જે ડેટ ટુ જીડીપી રેશિયો કહીએ છીએ એ પણ લગભગ 18% જે હતો એ 14% પર આવ્યો છે અને અન્ય રીતે જોઈએ તો 30 લાખ કરોડનો આપણો જીડીપી થયો છે જે આર્થિક સ્વસ્થતાનું એક ચોક્કસ ઇન્ડિકેશન છે। પ્રાથમિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે કોઈ ક્ષેત્રમાં જે આજે જે ફાળવણી થઈ તો એ ફાળવણીના ટોપ 10 શું છે એ લોકોને જાણવું છે કે તમે શેને પ્રાથમિકતા આપી। તો ટોપ 10માં પહેલો નંબર આવે છે શિક્ષણનો 63,000 કરોડ, બીજો નંબર આવે છે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ, ત્રીજો માર્ગ મકાન, ચોથું પાણી, પાંચમું આરોગ્ય, છઠ્ઠું ઉદ્યોગ અને ખાણ, સાતમું ગૃહ, આઠમું પંચાયત અને ગ્રામ વિકાસ, નવમું બંદરો અને વાહન વ્યવહાર અને 10મા નંબરે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ। આ ઉપરાંત ભૌગોલિક રીતે જે વિસ્તારોમાં વધારે પ્રાથમિકતાની જરૂર છે એ આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધીને કવર કરી અને એનો સર્વાંગી વિકાસ થાય એ માટે પણ 5,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને દરેક ક્ષેત્રમાં એ વિકસે તે પ્રમાણેના પ્રાવધાન કરવામાં આવ્યા છે। સંતુલન એ રીતે કે સંતુલન એટલે શું કે વિકાસ અને સુધારા વચ્ચેનું સંતુલન। 2047ની દિશા આ બધું બરોબર છે, વિકાસના આપણે અનેક પ્રોજેક્ટ કરી રહ્યા છીએ સેન્ટ્રલ લેવલે, સ્ટેટ લેવલે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં, પરંતુ એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાં કેવી રીતે સુધારા કરીએ છીએ તો આ બજેટને આપણે સૂક્ષ્મ રીતે જોઈએ તો આપણે એમ કહી શકાય કે સુધારાલક્ષી બજેટ છે।
જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે, શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે આદિજાતિ હોય કે ઉચ્ચ શિક્ષણ હોય કે MSME હોય, દરેકમાં સુધારા કેવી રીતે કરી શકીએ એ માટેનું એમ્ફોસિસ વધારે છે. અને આપણી દિશા જે છે એ બરોબર છે. 2047માં વિકસિત આપણે થવાનું છે રાષ્ટ્ર તરીકે, પરંતુ ગુજરાત ઘણું આગળ છે અને વિકસિત થવાની તૈયારીમાં છે લગભગ. તો એ દિશા આપણી ઓન ટ્રેક છે એવું કહી શકાય. બિલકુલ. પાર્થિવરાજ, આપની પાસે આવું પહેલા મારે અલગ અલગ સેક્ટરના લોકો માટે જે આ બજેટમાં શું છે એ સમજાવવાની કોશિશ કરવી છે કે શિક્ષણ માટે આ બજેટ તમારા માટે શું લઈને આવ્યું છે, જે લોકો અભ્યાસ કરે છે, જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ બજેટમાં શું છે એની વિશેષ વાત કરીએ તો 15 તાલુકાઓમાં લાઇબ્રેરી બનવાની છે, જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે 120 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. લાઇબ્રેરીના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે ભાગ લેતા વિદ્યાર્થીઓ છે જેને સીધો ફાયદો મળવાનો છે. 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. એમના માટે અલગ અલગ પૈસાઓનું એલોટમેન્ટ થયું છે. લાખો કરોડો રૂપિયા શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા છે. 15 તાલુકાઓમાં લાઇબ્રેરી જે સીધી વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ક્ષેત્રો છે જેમાં આ 15 તાલુકાઓ છે જેમાં લાઇબ્રેરી બનશે. આધુનિક લાઇબ્રેરી હશે જેમાં પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરી શકે એ માટે વિદ્યાર્થીઓને સવલત રહે એ માટેની ખાસ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. 120 કરોડના ખર્ચે બાલવાટિકા અને શાળાઓનું નિર્માણ થવાનું છે. ગુજરાતમાં 10,000 જેટલા ઓરડાઓ નથી સ્કૂલોમાં, એ પણ એક વાસ્તવિકતા છે. આ બધાની વચ્ચે નવા ઓરડાઓનું આશ્વાસન આમાં મળ્યું છે. 100 કરોડના ખર્ચે ગાંધીનગરમાં એક સેન્ટ્રલ નમો લાઇબ્રેરી બનવાની છે કે જેના કારણે ગુજરાતમાં ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે છે, પરીક્ષાની તૈયારી કરવા માટે આવે છે, એમને સીધી રીતે ફાયદો થાય. શિક્ષણની ગુણવત્તા માટે 120 કરોડ રૂપિયાનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. આ તમામ ફાયદાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટે જોવામાં આવી રહ્યા છે. મારી સાથે પાર્થિવરાજ કઠવાડિયા પણ જોડાયેલા છે. સાહેબ, ફૂલ ગુલાબી ચિત્ર છે આખા બજેટમાં, તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને ગુજરાત રાજ્યનું બજેટ અને શિક્ષણ વિભાગની જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે સ્પષ્ટપણે આ જે બજેટ છે માત્ર જાહેરાતોનું બજેટ છે. દર વખતે બજેટમાં આવવાનું ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કનુભાઈ દર વખતે આવે ગૃહમાં, જાહેરાતો કરે અને જતા રહે. ગયા વર્ષે જે જાહેરાતો કરી હતી તેનું શું થયું, તે દિશામાં કેટલા કામ થયા તેની ચર્ચા ક્યારેય નહીં થાય. અત્યારે તમે જે વાત કરો છો શિક્ષણ વિભાગની જ આપણે વાત કરીએ તો ગઈ વખતે એવું કીધું હતું શિક્ષણ વિભાગ દ્વારા કે 25,000 જેટલા ક્લાસરૂમો, વર્ગખંડો જે જર્જરિત હાલતમાં છે, રિપેરિંગની જરૂર છે, તેની પાછળ ખર્ચો થશે, તેને ફરી પાછા સારા બનાવશે. તો એ કેમ એવું નથી કહેતા સરકારમાંથી કે આ 25,000 ક્લાસરૂમમાંથી અમે 15,000 બનાવ્યા નવા, 20,000 બનાવ્યા, 25,000 બનાવ્યા? કારણ કે એ ડેટા નથી એમની પાસે. બીજી વાત કરીએ, આપણે ભરતીની વાત કરીએ. ગયા વખતે એમણે એવું કીધું હતું કે વર્ષ દરમિયાન 22,000 શિક્ષકોની ભરતી કરીશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં. ત્યારે મારે પૂછવું છે સરકારશ્રીને કે 22,000માંથી કેટલા શિક્ષકોની ભરતી ગુજરાત રાજ્યમાં થઈ? અને આ જાહેરાત વિધાનસભામાં ગૃહમાં કનુભાઈએ જ કરી હતી. તો આ 22,000માંથી કેટલા ગુજરાતના શિક્ષકોને સરકારી નોકરી મળી? આ મોટો સવાલ છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યની જે સ્કૂલો છે ત્યાં શિક્ષકો નથી, અને શિક્ષકો હોય એને ક્યાંક BLO તરીકે મોકલી આપવામાં આવે, એ કામ પતે તો કૂતરા ગણવાનો આદેશ થઈ જાય. ભૂતકાળમાં તીડ ઉડાડવા મોકલવામાં આવતા હતા. એટલે કે શિક્ષક પાસેથી શિક્ષણ સિવાયના બધા જ કામ કરાવડાવવામાં આવે અને ખાલી શિક્ષણ જ ના કરાવડાવવામાં આવે. કેટલા માર્ક્સ આપો છો? કેટલા માર્ક્સ આપો છો? શિક્ષણ ક્ષેત્રે હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ જાહેરાતોનું બજેટ છે અને આ જાહેરાતોના બજેટમાં જોગવાઈ આટલા રૂપિયા અહીંયા ફાળવી દીધા, તો એ વપરાય છે કેટલા? ઠીક છે. ગયા વખતની કેટલી જાહેરાતો ફરીવાર આ વખતે કેટલી રિપીટ કરી એમણે, એની પણ વાત થાય. ગયા વખતે એમણે તમારી પાસેથી પણ લેખાજોખા લઈશું. ચોક્કસ. બિલકુલ. તમે કેટલું ધ્યાન રાખ્યું છે સરકારની તિજોરીના પૈસા ક્યાં ક્યાં વપરાય છે? અને બજેટ પર ચર્ચા કરી રહ્યા છીએ. બજેટના નાનામાં નાના પાસાને સમજવાની કોશિશ કરી રહ્યા છે અને મારી સાથે સ્ટુડિયોમાં મહેમાન છે. એની સાથે સાથે ડાયમંડ એસોસિએશન તરફથી દિનેશભાઈ નાવડિયા પણ જોડાયેલા છે. આપ તમામ મહેમાનોનું સ્વાગત છે. મુદ્દો છે કે ગુજરાતને મળ્યું છે શું? આ બજેટમાં જેટલી અપેક્ષાઓ હતી, જેટલી આશા હતી, એ ખરેખર ફલીભૂત થઈ છે કે કેમ? એ પ્રશ્ન પર ચર્ચા કરવી છે. પરંતુ સૌથી પહેલા હવે મારે તમને બીજું ફેક્ટર બતાવવું છે અને એ છે કૃષિ. રાજ્યના અન્નદાતા માટે આ બજેટમાં શું છે? સૌથી પહેલા એ જોગવાઈ હું તમને સંભળાવીશ અને ત્યારબાદ હું મહેમાનો પાસે જઈશ. સૌથી પહેલી વાત
કે આ બજેટ ખેડૂતો માટે શું લઈને આવ્યું છે. ખેડૂતો પાસેથી 18,000થી વધારેની પાકની ખરીદી થઈ છે. ખેડૂતો માટે પિટારો ખોલવામાં આવ્યો છે, એ પ્રકારની વાતો થઈ છે. ઓજારો માટે સબસિડી આપવાની વાત કરાઈ છે. સૌની યોજનાના વિસ્તરણ માટે 473 કરોડની જોગવાઈ કરવામાં આવી છે સૌની યોજના હેઠળ. આ ઉપરાંત ખેડૂતો માટે વિશેષત્વ શું છે એની અમે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે. ખેડૂતોને કૃષિ ઓજારો ખરીદવા હશે તો જેમાં 1565 કરોડ રૂપિયાની જોગવાઈ વિશેષ કરવામાં આવી છે. ખેડૂતોને સિંચાઈના લાભો મળે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખેડૂતો માટે ખાસ કરીને સિંચાઈના લાભો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યાજની સહાય માટે 1539 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાના ખેડૂતો માટે કૃષિ યંત્રો ખરીદી શકે એના માટે વિશેષતઃ સરકારે ધ્યાન રાખ્યું છે. પ્રાકૃતિક ખેતી માટે માર્કેટિંગ થઈ શકે, આની સાથે સાથે પ્રાકૃતિક ખેતીની સાથે એનું પ્રમોશન થઈ શકે. 39 કરોડ રૂપિયાની સહાય એના માટે કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન સર્ટિફિકેટ માટે 39 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ રૂપિયા કે જે પાણી દરિયામાં વહી જાય છે એ પાણીને રોકીને નહેરો અને કેનાલોના મારફતે પાઇપલાઇનના મારફતે ખેડૂતોના ખેતર સુધી પહોંચે એના માટેની વિશેષ જોગવાઈ છે. ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે. નવી વાત શું છે એ પણ જાણવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે સરકારે 1539 કરોડની જોગવાઈ કરી છે. આ ખેડૂતો માટે શું છે એની વાતો કરી છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓ પણ મારી સાથે છે, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારી સાથે જોડાયેલા છે. અભિનવ માલવિયા, અભિનવજી, તમે આખા બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? અલગ અલગ સેક્ટરની વાતો પછી કરીશું, પરંતુ ઓવરઓલ બજેટને તમે કેવી રીતે જુઓ છો? સૌથી પહેલાં આપણા માનનીય ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વાર આજે બજેટ રજૂ કર્યું છે વિધાનસભામાં. અને ગયા વખતની વાત કરીએ તો 3,70,000 કરોડનું બજેટ હતું અને આ વખતે 38 લાખ કરોડ વધીને એટલે 4,08,000 કરોડની જે વાત હતી તમે જે કીધી, એટલે સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અને ગયા 10 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટની વાત કરીએ તો 166% વધારો આવ્યો છે આમાં. એટલે ગુજરાત રાજ્ય ભારત નું આખું આપણે ઇન્ક્લુઝન કરીએ તો માં 8.2% યોગદાન કરે છે જીડીપીમાં. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો બહુ મોટો ફાળો છે આમાં. આ વખતની જે થીમ છે જ્ઞાન, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ ઉપર જે ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે. અને ઓવરઓલ આ બજેટ સામાન્ય નાગરિક, યુવા, નારી શક્તિ અને ઉદ્યોગ અને આપણા ખેડૂતો એ બધા ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે અને સારી જોગવાઈઓ આ વખતે સાંભળવામાં આવી છે. બિલકુલ અભિનવજી, અને મારી સાથે દિનેશભાઈ પણ છે. દિનેશભાઈ, હીરા ઉદ્યોગ માટે મરણપ્રાય થયેલો આ ઉદ્યોગ કે જેમાં રોજે રોજ હીરા ઘસુઓ, રત્ન કલાકારો જેને કહીએ છીએ, એ આપઘાત કરવા માટે મજબૂર બન્યા છે. સરકારે એક યોજના પણ લાવી એમના બાળકોને ભણાવવા માટેની. એ યોજનાઓ આવી ગઈ, પરંતુ એમાં રજીસ્ટ્રેશન નથી થતા. લાખો આરટીઆઈ થઈ, હજારો આરટીઆઈ થઈ, એ બાળકોને ન્યાય નથી મળતો. આ બધાની વચ્ચે ઉમ્મીદ હતી હીરા ઉદ્યોગ માટે કે આ મરણ પથારીએ પડેલો ઉદ્યોગ હવે જે ટ્રેડ યુનિયન, યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થઈ છે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ છે, એનાથી થોડા ઘણી એનામાં જીવંતતા આવે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એના માટેની કોઈ વિશેષ જોગવાઈ આ વખતના બજેટમાં કંઈ જોવા નથી મળી. દિનેશભાઈ. જી મનીષભાઈ, જે પ્રમાણે આજનો 2026-27નું બજેટ ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જે રજૂ કર્યું એ બજેટની અંદર ડાયરેક્ટ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને કોઈ ફાળવણી થઈ હોય એવું દેખાતું નથી. પરંતુ હું ચોક્કસ કહી શકું કે એમએસએમઈ માટે 1775 કરોડ રૂપિયાની જે ફાળવણી થઈ છે એ સુરત એમએસએમઈનું હબ છે. અને આ ફાળવણીના કારણે ટેકનોલોજી અપગ્રેડેશન માટે, એક્સપોર્ટ યુનિટોને એના બેનિફિટ માટે ચોક્કસ આ બજેટની અંદરથી એમાં રાહતરૂપ થશે. બીજું જે વાત થઈ કે આઈ હબ બનાવવાની જે વાત છે એના કારણે પણ સુરત શહેરના સ્ટાર્ટઅપને અને નાના ઉદ્યોગકારોને, ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં જે લોકો કામ કરે છે એ લોકોને પણ આ સ્કીમનો લાભ મળશે અને એના કારણે અપગ્રેડેશન ચોક્કસ થશે. સ્પેશિયલ એક્સપોર્ટ જે કાઉન્સિલ બનાવવાની, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવાની જે વાત થઈ છે આ બજેટની અંદર,
અને સૌ પ્રથમ ગુજરાતની અંદર આપણે જોઈએ તો ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું એક્સપોર્ટ સૌથી એમાં ડાયમંડનું સૌથી વધારે એક્સપોર્ટ છે. આ એક્સપોર્ટને વધારે વેગવંતો બનાવવા માટે નાના બીજા કન્ટ્રીઓની અંદર માર્કેટનું રિસર્ચ કરવા માટે જે આ રચના કરવામાં આવી છે એના કારણે હું ચોક્કસ માનું છું કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને આ ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને જે રચના કરવામાં આવી છે એના કારણે ચોક્કસ ફાયદો થશે. બાકીની જે કંઈ જોગવાઈઓ છે એ ખાસ કરીને મહિલા, યુવા, ખેડૂત અને ગરીબ માટેનું આ બજેટની અંદર વધારેમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ એનાલિસિસ જ્યારે આ બજેટનું કરવામાં આવશે ત્યારે ચોક્કસ અમને ખાતરી છે કે કંઈક ગુજરાત સરકારે આ બાબતે ધ્યાન ઉપર લીધું છે. અને ચોક્કસ જે તમે વાત કરી કે રત્ન કલાકારોને શિક્ષણની ફી, અમે હમણાં જ એક વીક પહેલા ગુજરાતના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને ગાંધીનગર મળ્યા હતા ત્યારે એમને ચોક્કસ એમને ખાતરી આપી કે જે કંઈ બાકી છે એનું તાત્કાલિક નિવારણ આવે એની માટે અલગ અલગ કલેક્ટરો દરેક જિલ્લાના કલેક્ટરોને સૂચના પણ આપી હતી અને એનું અમલીકરણ થાય એની માટેની શરૂઆત પણ થઈ ગઈ હતી. ઠીક છે. બીજું જે અત્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે અલગ અલગ જે બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે એમાં હું ચોક્કસ માનું છું કે અમારી જે આઈડી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે અમારી જે માંગણી હતી અને અમને સરકારે ખાતરી પણ આપી હતી કે ભાઈ અમે ચોક્કસ આ વર્ષે એને ધ્યાન ઉપર લેશું, પણ મને ખાતરી છે કે આ એનાલિસિસની અંદર કંઈક એમાં પણ માળખાકીય સુવિધાઓ માટે જે શૈક્ષણિક માળખાકીય સુવિધા માટે જે બજેટની જોગવાઈ છે એની અંદર ચોક્કસ કંઈક એમાં ફાળવણી કરવામાં આવી છે. એરપોર્ટના ડેવલપમેન્ટ માટે પણ જે કાંઈ ફંડ એલોટ કરવામાં આવ્યું છે એ પણ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના ડેવલપમેન્ટ માટે ચોક્કસ એમાં મદદરૂપ થશે એવું ચોક્કસ માનું છું. ઠીક છે. ખાસ કરીને ઉત્પાદન છે દક્ષિણ ગુજરાતમાં ઇકોનોમિક માસ્ટર પ્લાન જે 2000 કરોડ માટે લાંબા ગાળા માટે ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરની જે વાત કરી છે તો એના કારણે પણ રોજગારીની અંદર ચોક્કસ વધારો જોવા મળશે એવું હું ચોક્કસ રીતે માનું છું. કારણ કે અત્યારે જે કંઈ બજેટ કનુભાઈએ જે રજૂઆત કરી એ મેઇન મુદ્દાઓ હોય છે, પણ જ્યારે ડિટેલિંગ એનું થશે ત્યારે ચોક્કસ આ વખતે અમને ખાતરી છે. પરંતુ એક મેઇન બાબત અમારી જે રહી ગઈ, કારણ કે આજે સુરત શહેરની અંદર લેબગ્રોન ડાયમંડ એલજીડી જે પ્રમાણે સીવીડી ડાયમંડનું એક નવું હબ અત્યારે સુરત ઊભું થઈ રહ્યું છે. આના ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે ઇલેક્ટ્રિસિટીની અંદર જોગવાઈ કરવાની ખાસ જરૂર હતી. કારણ કે સીવીડી ડાયમંડના પ્રોડક્શનની અંદર 60% ખર્ચો ઇલેક્ટ્રિસિટીનો છે, બાકીનો 40% અલગ અલગ જે કાંઈ એમાં મેન્ટેનન્સ લાગતું હોય છે. તો આ 60% ખર્ચની અંદર ખાસ કરીને ઇલેક્ટ્રિસિટીની અંદર જ્યારે વધારેમાં વધારે કન્ઝપ્શન હોય તો આની અંદર સબસિડાઇઝ કરવાની જરૂર હતી. બિલકુલ. અને જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને વેગવંતો બનાવી શકાય. બિલકુલ. દિનેશભાઈ, નવી રોજગારીની તકો આમાં ખૂબ સમાયેલી છે. મંદીના સમયે જો કોઈ રત્ન કલાકારોને રોજગારી માટે કોઈ ઉદ્યોગ ઉભો રહ્યો હોય તો એ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ હતો. જે મૂળ વાત તમે હવે કરી છે દિનેશભાઈ, બિલકુલ બિલકુલ આપની પાસે આવું છું. લાંબો સમય થઈ ગયો છે, આપની પાસે આવીશ. આ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે કોન્સેપ્ટ છે મેક ઇન ઇન્ડિયા, બિલકુલ એ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ આ ઇન્ડસ્ટ્રી પૂરો પાડે છે. તો આમાં કંઈક બજેટના સુધારાની અંદર સીવીડી ડાયમંડની અંદર જે કાંઈ સબસિડાઇઝ કરવા માટેની અમારી ડિમાન્ડ હતી એ પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ, ધ્યાન લેવું જોઈએ. અને સાથે સાથે જે પ્રમાણે જેમ્સ એન્ડ જ્વેલરી એટલે ખાસ કરીને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું સુરત ખૂબ મોટું હબ બનતું જાય છે. બિલકુલ બિલકુલ. અને એની માટે રોજના નવા વર્કરોની સ્કિલ બેઝ વર્કરોની જરૂરિયાત રિક્વાયરમેન્ટ ઊભી થતી જાય. યાદી લાંબી છે તમારી દિનેશભાઈ. બિલકુલ બિલકુલ. તમારી જાહેરાત કરી છે, ચોક્કસ એમાં કંઈક આમાં જો ફાળવવામાં આવશે તો ચોક્કસ એમાં ફાયદો થશે. ઠીક છે. તમારી યાદી બહુ લાંબી છે, પણ શરૂઆતમાં તમે જે પૂર્વ ભૂમિકા બાંધી એમાં તમામ સેક્ટરોને સંકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમારી જે મુદ્દાની વાત હતી જે ખાસ કરીને ડાયમંડ અને જેમ્સ જ્વેલરી સાથે જોડાયેલા મુદ્દાઓ છે એની પણ યાદી લાંબી છે. ઘણી બધી અપેક્ષાઓ અને આશા હતી, પરંતુ એમાંથી કેટલું ફલીભૂત
થયું છે, કેટલું નિષ્કર્ષ બહાર નીકળ્યું છે, એક મોટો પ્રશ્ન છે. ઉરુષભાઈ, જે પ્રકારે ખેડૂતોની આપણે વાત કરતા હતા કે ખેડૂતોના ઘણા બધા મુદ્દાઓ હતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ મુદ્દો ઉઠાવ્યો કે જે રીતે ખેડૂતોને સરપ્લસ વીજળી છે તો મફતમાં વીજળી કેમ નથી આપતી, ગુજરાત સરપ્લસ વીજળીનું ઉત્પાદન કરે છે, તો એક મહત્વનો મુદ્દો હતો, એના પર કોઈ પણ પ્રકારની વાત ન થઈ. ગુજરાતમાં જેની માસ્ટરી છે, ગુજરાત જે વસ્તુ બહાર વેચે છે અન્ય રાજ્યોને, એ સેક્ટરમાં ગુજરાતના ખેડૂતોને સીધો લાભ કેમ ન થઈ શકે? ખેડૂતો માટે બહુ મહત્વની નીતિ કેટલાક વર્ષોથી અમલમાં છે. સરકારનો આદેશ એ છે, રાજ્ય સરકારની સાથે સંકલન એ પ્રમાણે ચાલી રહ્યું છે કે ખેડૂતની આવક કેવી રીતે વધે, અને સ્વામીનાથન કમિટીની જે ભલામણો હતી એના આધારે પડતરના 1.5 ગણા મિનિમમ સપોર્ટ પ્રાઇસીસ ખેડૂતને મળી રહે એ પ્રમાણેનું પ્રાવધાન થયું છે ને અમલમાં આવ્યું છે. એનાથી ખેડૂતની આવકમાં વધારો થતો જાય છે. દરેક પ્રમાણે માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, પ્રોડક્શન લેવલે અનેક યોજનાઓ કાર્યરત છે. ઇલેક્ટ્રિસિટીની આપે વાત કરી તો એમાં વૈકલ્પિક ઉર્જાની અનેક સ્કીમ, કુસુમ યોજના છે, એ ખેડૂત પોતાને જે જરૂરી વીજળી તો એ મેળવી શકે છે, પરંતુ એની સાથે એ સરપ્લસ વીજળી પણ પાછી આપીને એમાંથી આર્થિક ઉપાર્જન કરી શકે છે, એ પ્રમાણેની સ્કીમ પણ કાર્યરત છે. એટલે ખેડૂતની સાથે કેટલું વધારે તાદાત્મ્ય કેળવી અને ખેડૂતની આવક વધે તો એ રાજ્યના જીડીપીમાં ઉમેરો થવાનો છે. અચ્છા, એટલે ખેડૂત માટે સરકાર સતત ચિંતિત છે. બીજી એક મહત્વની વાત મારે કહેવી છે કે આપે જે જ્ઞાન વાત કરી, જે નાણામંત્રીશ્રીએ કહ્યું કે 4 પિલર છે, તો એમાં ખરેખર લોકોને અસર થાય એવી શું વાત છે? 4 તો તો ગરીબને માટે શું ડાયરેક્ટ આવ્યું કે એનાથી કોઈક એની જિંદગીમાં કંઈક ફરક પડ્યો? તો મા અમૃતમ યોજના જે છે એ 5 લાખનું કવર હતું, એ 10 લાખનું કવર કર્યું છે. આજે થોડું કર્યું છે. હા, એટલે 10 લાખના કવરની એનાઉન્સમેન્ટ આજનામાં છે કે એ કાર્યરત છે. એલોટમેન્ટ કર્યું છે સાહેબ, એમાં આજે થોડી જાહેરાત કરી. હા, એટલે એ એલોટમેન્ટથી એ અમલમાં આવે છે અને 2 કરોડ ને 72 લાખ લોકોને એમાં કવર કરવામાં આવે છે. બીજું કે જે લોકો ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમને 2 સિલિન્ડર ફ્રી કર્યા છે. એટલે જે નારી શક્તિની વાત છે એને ડાયરેક્ટ લાભ. બીજી અનેક સ્કીમો છે. ત્રીજું કે ખેડૂત માટે શું કર્યું, તો લિફ્ટ ઇરિગેશનની વાત કરી કે જે લોકો કેટલાક હિલી એરિયામાં છે, આદિવાસી એરિયા છે, અંબાજીથી ઉમરગામની વાત કરી, તો હિલી એરિયામાં પાણી પહોંચતું નથી, એને લીધે એમની ઉપજમાં ફરક પડી જાય છે. એટલે એ લિફ્ટ ઇરિગેશનની સિસ્ટમ ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરી છે. અને ચોથું કે જે આપણે સુરતથી કહ્યું પેનલિસ્ટે, MSME માટે અને ખાસ કરીને લેબ ગ્રોન ડાયમંડ માટે, તો એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને સંકલિત રીતે શું કરી શકે એ જોવાય છે. અને અમેરિકામાં જે ટેરિફની સિચ્યુએશન હતી એમાં અત્યારે ડાયમંડ ઉપર આપણે જેમ્સ એન્ડ જ્વેલરી ઉપર સક્ષમ થયા છીએ કે 0% ટેરિફથી કરીએ છીએ. એટલે જે એક્સપોર્ટ આધારિત છે લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી. નહીં સર, જનરલ વાતો નહીં, હું એમ સેક્ટર વાઇઝ પૂછી રહ્યો છું કે ખેડૂતો માટે આ બજેટમાં શું લાગ્યું. હું તમને જ્યારે આ મુદ્દા પર આવીશ તમારી પાસે, તમે જે મને ગણાવી રહ્યા છો યોજનાઓ, એમાં ખેડૂતો માટે તમે આ બજેટમાં શું જોયું? ખેડૂત માટે સૌથી પહેલા તો ઇરિગેશન જે છે, ઇરિગેશન ફેસિલિટી કેવી રીતે સુધારી શકાય એના માટે બહુ મોટું એમ્ફેસિસ છે. કે જેવી રીતે આપણે લિફ્ટ ઇરિગેશનની વાત કરી, અને બીજું પાણીની જે કોઈ યોજનાઓ છે, નર્મદાનું પાણી છે કે બીજી અન્ય યોજનાઓ છે, નહેરો છે, એ યોજનાઓના જે એલોટમેન્ટ થયા છે અલ્ટિમેટલી તો ખેડૂત માટે જ છે. બરાબર છે પાર્થિવરાજ? ખાસ કરીને જે 4 ઇશ્યુઝની વાત થઈ, ગરીબ, મહિલા, યુવાન, કિસાન, ચારે માટે આમ જોવા જઈએ તો આ બજેટમાં કંઈ સ્પેશિયલ નથી. પહેલી વાત, કેટલા ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવ્યા. આજે પણ 70 લાખથી વધારે પરિવારો એ રાશન ઉપર નિર્ભર રહેવું પડે છે. હકીકત છે. તમે વાત કરી યુવાનની, તો ગયા વર્ષે બજેટમાં તમે કીધું હતું કે MSME, આજે હમણાં તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જેની સુરતની વાત કરી, ત્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગની વાત થાય, ત્યાં MSME થી 5 લાખ રોજગારીનું સર્જન કરશું, તો શૂન્ય સર્જન થયું છે. તમે જ ગૃહ વિભાગે એવું કીધું હતું કે અમે 14,000 પોલીસ દળમાં ભરતી કરશું વર્ષમાં. કેટલા લોકોની ભરતી થઈ? તમે જ કીધું હતું કે ટ્રાફિક
પોલીસમાં 1390 જોબ ઊભી કરશું. શું થયું? માર્ગ અને મકાન વિભાગમાં 11,000 ભરતીઓ, એટલે કે જેને કહેવાય ટ્રાન્સપોર્ટમાં તમે હમણાં જાહેરાત કરી કે 2000 બસો નવી ખરીદશું. ગયા વખતે પણ આવી જ જાહેરાત હતી કે 2000 બસ ખરીદશું અને એની સામે 11,000 જોબ્સ ઊભી કરીશું. તો ત્યાં પણ શૂન્ય છે. બીજી વાત કરીએ કિસાનોની, તો જે કિસાનો માટે ગયા વખતની જાહેરાત હતી કિસાન ક્રેડિટ કાર્ડને લઈને, એની એ જાહેરાત આ વખત રિપીટ કરી. ગયા વર્ષે તમે એવું કીધું હતું કે 13 એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઝોન બનાવીશું. ક્યાં ગયા 13 એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઝોન? તમે કીધું હતું કે 5 મેગા ફૂડ પાર્ક બનાવીશું. આપણે અમદાવાદનું પણ એમાં નામ હતું. ચાલો અમદાવાદમાં શોધીએ કે ફૂડ પાર્ક ક્યાં છે કિસાનો માટેનો. ગૌપોષણ યોજના એ ગઈ વખતે પણ તમે જાહેરાત કરી હતી અને આજે ક્યાં છે? પરિસ્થિતિ એ છે કે જે શહેરોમાં. બીજી વાત કરું, 250 તમને કહી શકું કે 250 પશુ દવાખાના અને 150 ફરતા પશુ દવાખાના, તો ટોટલ થયા 400 પશુ દવાખાના ક્યાં છે? પૂછવું છે કે થરાદની એન્જિનિયરિંગ કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ની જાહેરાત તમે ગયા વખતે કરી હતી. પાર્થુરાજ આપણી પાસે એક નાણામંત્રી કનુભાઈ વાતચીત કેમેરામાં સામે દેખાઈ રહી છે. કનુભાઈ સાથે વાતચીત કરવાની કોશિશ થઈ રહી છે. કનુભાઈ આ મુદ્દે શું કહી રહ્યા છે? ગુજરાત સરકારનું ઐતિહાસિક બજેટ રજૂ થયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું. સર, ફરીથી એક વખત રેકોર્ડ આપે સ્થાપ્યો. શું પૂછો છો? ફરીથી એક વખત રેકોર્ડની આપે સ્થાપના કરી છે. તો દર વર્ષે બજેટની સાઇઝ વધતી જ જાય છે અને આ વર્ષે 10% કરતાં ઉપરનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સર, કેવા પ્રકારના વિકાસને લઈને સરકારે કયા મોડ્યુલ રાખ્યા છે, નિશ્ચિત કર્યા છે? કયા 4 પિલર્સ હતા? કયા ગ્રોથ એન્જિન માટેના મુદ્દા? સામાન્ય જનસમાજની સુખાકારી વધે, રોજગારી વધે, સામાન્ય માણસની આવક વધે અને એ માટેના દરેક પ્રયત્નો આ બજેટમાં કરવામાં આવ્યા છે. આભાર સર વાત કરવા બદલ. તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, બજેટ રજૂ કર્યા પછીની સૌપ્રથમ પ્રતિક્રિયા કનુભાઈ દેસાઈની સામે આવી છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને કનુભાઈ દેસાઈ કે જેમણે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું છે કે એક સામાન્ય માણસ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એવું અમારું આ બજેટ છે. બજેટનું વિશ્લેષણ અમે કરી રહ્યા છીએ. કનુભાઈએ સંદેશ ન્યૂઝ સાથે પહેલીવાર વાતચીત કરી. બજેટ બાદ સૌથી પહેલા સંદેશ ન્યૂઝ પર કનુભાઈએ કહ્યું કે આ બજેટ સામાન્ય માણસ માટેનું બજેટ છે. હવે જોવાની વાત એ છે કે આ બજેટમાં ખરેખર સામાન્ય માણસને શું મળ્યું છે. અને મારી સાથે રાજકોટથી મહિલાઓ જોડાઈ છે. મહિલાઓ માટે આ બજેટમાં ખાસ શું છે? સૌથી પહેલા હું તમને એ આંકડા બતાવી દઉં કે આ બજેટમાં મહિલાઓ માટે શું છે, ત્યારબાદ રાજકોટની મહિલાઓ સાથે સીધી વાતચીત કરીશું. બજેટમાં હું પેનલની ટીમને વિનંતી કરીશ કે બાજુમાં ગ્રાફિક્સ બતાવવામાં આવે કે મહિલાઓ માટે આ બજેટમાં છે શું. બજેટમાં મહિલાઓ માટે ખાસ કરીને એવી કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે જેના કારણે મહિલાઓ કહી શકે કે આ બજેટ અમારું છે. લખપતિ દીદી માટે વિશેષ પ્રાવધાન રાખવામાં આવ્યું છે. સખી મંડળો માટે સહાય જૂથો, જેને પે સ્કેલ અપ કરવા માટેની વાત કરવામાં આવી છે. લોનના વ્યાજમાં પણ 45 કરોડ રૂપિયાનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતી બહેનો માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ બહેનો માટેની વિશેષ જાહેરાતો છે. સીધા જઈશું રાજકોટથી મારા સહયોગી જોડાયા છે. રાજકોટમાં મહિલાઓ શું કહી રહી છે, સાંભળીશું. ગુજરાત સરકારનું બજેટ બહાર પાડ્યું છે ને આ બજેટને લઈને તમામ લોકોની અપેક્ષાઓને લઈને આપણે વાતચીત કરશું. રાજકોટની મહિલાઓની સાથે આપણે તેમને જ પૂછશું. શું નામ છે આપનું? વંશિતા હિરાણી. વંશિતાબેન, મહિલાઓ માટે ખાસ કરીને શિક્ષણને લઈને ખૂબ સારી જાહેરાત કરી છે, તમે શું કહેશો? આ વખતેના બજેટને અમે લોકો આવકારીએ છીએ. ગવર્મેન્ટે આ વખતે એજ્યુકેશન માટે 300 કરોડથી વધુ રકમ ફાળવેલી છે. તેના માટે એ અપ્રિશિએબલ છે. બિકોઝ આંગણવાડી શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જો ગવર્મેન્ટ ડેવલપ કરવા માગતી હોય તો એનાથી બાળકોને ડિજિટલાઇઝેશન અને એનાથી એડવાન્સ લર્નિંગ એ લોકો શીખી શકે છે. બજેટ બી સારું છે આ વખતનું અને ગવર્મેન્ટને મહિલાઓ તરફ ઘણી ચિંતિત છે. અવારનવાર આવા બજેટ બહાર પાડતા રહ્યા. બિલકુલ, આપણી સાથે બીજા બહેનો પણ છે. બેન, શું કહેશો? હાઉસિંગ ખાસ કરીને ઘરનું સપનું હોય છે, એને લઈને પણ ખાસ જોગવાઈઓ કરી છે. ઘરના સપનાને દરેક મહિલાઓને એ સપના સાકાર થાય છે. તો આવી બજેટ અવારનવાર જો બહાર પડતી હોય તો દરેક મહિલાનું સપનું સાકાર થાય છે. ખાસ કરીને ઘરનું ઘર તમારું સાકાર થાય તો ખૂબ સારું લાગે. ખૂબ સારું લાગે. હા, બિલકુલ. આપણી સાથે યુવાઓ પણ છે, આપણે તેમને પણ પૂછીએ. યુવાઓ માટે ખાસ ફોકસ કર્યું છે, મહિલાઓ શક્તિ માટે અને એના માટે શું કહેશો તમે? આ વખતે બજેટ બહુ સારું છે. અમે બજેટને આવકારીએ છીએ. યુવા માટે છે ને બહુ સારી એવી તકો છે, જેને આપણે આગળ વધારી અને સારી રીતે
એને ઓલું કરી શકીએ છીએ. દીકરીઓ આગળ આવે ખાસ કરીને માત્ર ભણે જ નહીં પરંતુ પાયલોટ બને ત્યાં સુધીની યોજનાઓ છે તેને કઈ રીતે જુઓ છો? તે ભણીને આગળ વધી શકે અને પાયલોટ જ નહીં ડૉક્ટર કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી અને પોતાનું નામ રોશન કરી શકે. બિલકુલ. તો દીકરીઓ છે આગળ વધે, મહિલાઓ છે તેમનો ઉત્કર્ષ થાય, તેઓ વેપાર ધંધાની અંદર આગળ વધે, સ્વાવલંબી બને એ માટેનું બજેટ છે એવું રાજકોટની મહિલાઓ અત્યારે કહી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. સરકારમાં રહેલા નેતાઓ કહી રહ્યા છે કે આ બજેટ શાનદાર છે, સામાન્ય માણસની તમામ આશાઓને અપેક્ષાઓને પરિપૂર્ણ કરનારું છે. વધુ એક નેતા છે નરેશ પટેલ મારી સાથે જોડાયા છે, મારા સહયોગી એમની સાથે સીધી વાતચીત કરી છે. આવો સાંભળીએ શું કહ્યું એમણે. માનનીય નરેશ વિભાગને લગતું રોલ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. નરેશભાઈ, આ બજેટ બુક છે મારા હાથમાં અને લખ્યું છે કે 5,425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેવી રીતે આદિજાતિ લોકોનું ઉત્થાન થશે? હું સૌ પ્રથમ તો આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હું ખૂબ આભાર માનું છું. આદિજાતિ વિભાગને મળેલું બજેટ એ બજેટની સાઈઝ પ્રમાણે તો મળ્યું જ છે, પણ એનાથી વિશેષ એ વાત છે કે પૂરેપૂરા 14 જિલ્લાની અંદર એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એનો કેવી રીતે વિકાસ થઈ શકે, એ સિંચાઈના કાર્ય માટે હોય, કોઈ પ્રવાસન માટે હોય કે અન્ય વિકાસ માટે સૌથી સારું બજેટ આ વખતે 14 જિલ્લાના આદિવાસી સર્વાંગી વિકાસ માટે, નવી પેઢીના ઉત્થાન માટેના શિક્ષણથી લઈને અનેક પ્રકારની ચિંતા કરવામાં આવી છે. સૌથી વિશેષ આનંદની વાત કરું છું તો આદિવાસી વિસ્તારમાં દીકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે એ ગમે એટલો અભ્યાસ કરે, એની કોઈ આવક મર્યાદા ન હતી, પરંતુ આ વખતના બજેટમાં કુમાર રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ કહી રહ્યા છે કે આ બજેટ ખાસ કરીને આદિવાસીઓ માટે વિશેષ યોજનાઓ, વિશેષ રાહત લઈને આવ્યું છે. આ બધી જ વાતોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નેતાઓ મારી સાથે જેમ જેમ જોડાતા જશે, સરકારના મંત્રીઓ મારી સાથે જેમ જેમ જોડાતા જશે, અમે એમની પ્રતિક્રિયા પણ સાંભળવાની કોશિશ કરીશું. પરંતુ આ મુદ્દે જે ચર્ચા કરી રહ્યા છીએ કે ખરેખર લોકોના ખિસ્સા સુધી શું પહોંચ્યું છે, ખરેખર એક સામાન્ય ગરીબ માણસને એનાથી શું લાભ થઈ રહ્યો છે. જ્ઞાનનો પહેલો શબ્દ જે છે એ જી હતો, તો એ જી વાળા ફેક્ટરને કેટલો ફાયદો થયો છે. પાર્થિવરાજ મારી સાથે જોડાયેલા છે. પાર્થિવરાજ, અમદાવાદને ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું છે આ વખતના બજેટમાં. અમદાવાદને ખાસ કરીને ફોકસ કરવામાં છે. ઓલિમ્પિક રેડી સિટી એટલે કે ઓલિમ્પિક માટે તૈયાર છે અને ઓલિમ્પિક રેડી સિટીની એક વાત કરવામાં આવી છે, જેના માટે અલગથી વિશેષ એલોટ બજેટ કરવામાં આવ્યું છે. 1278 કરોડ રૂપિયાનું બજેટ છે. મારી સાથે પાર્થિવરાજ આપની પાસે આવો પહેલા મારા સહયોગી નિર્મલ જોડાયા છે ગાંધીનગરથી. નિર્મલ, શું કહેવું છે તમારું આ સમગ્ર બજેટને લઈને, નેતાઓનું, મંત્રીઓનું શું કહેવું છે જે કેમેરા સામે બોલે છે અને કેમેરા પાછળ પણ બોલે છે? જો હાલ જ અત્યારે મુખ્યમંત્રી પસાર થયા છે અને સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીંથી પસાર થયા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે હજી સુધી આ બાબતે પ્રતિક્રિયા આપી નથી. પરંતુ નાણામંત્રીએ સૌ પ્રથમ વખત સંદેશ ન્યૂઝ સાથે વાત કરી છે. બજેટ રજૂ થયાના સૌથી પહેલા નાણામંત્રી કનુ દેસાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા. તેમણે આ વિકાસનું જે બજેટ છે તેને અનુલક્ષીને વાતો કરી. તેમણે કહ્યું છે કે જે રીતે 5 પિલ્લર રાખવામાં આવ્યા છે બજેટને લઈને અને સાથે જ જ્ઞાન મોડેલ આધારિત આખું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ગરીબ, યુવા, નારી શક્તિ અને કિસાનો માટેનું આ જે બજેટ છે અને તેના થકી ગુજરાતની પ્રજાને મોટો ફાયદો થશે તેમ કહેવું છે. સાથે જ નરેશ પટેલ આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હતા, તેઓ પણ આપણી સાથે જોડાયા હતા. તેમણે પણ વાત કરી. તેમણે પણ કહ્યું કે આદિજાતિ વિકાસ માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે, જે સંસ્થાનો બનાવવામાં આવશે, જે છાત્રાલયો બનાવવામાં આવશે, તે તમામ બાબતોને લઈને આદિજાતિ વિકાસના લોકોનો પણ સીધો જ વિકાસ થશે. તેમને સરકારની જે યોજનાઓ છે તેનો સીધો લાભ મળશે. ટૂંકમાં જોઈએ તો સરકારના તમામ મંત્રીઓ સાથે એક એક કરીને વાત કરવા
કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ મંત્રીઓ આખી આ પરિસ્થિતિ જે છે, જે બજેટ રજૂ થયા બાદની સ્થિતિ છે, તેના વિશે તેઓ સારી રીતે પોતાનું વાત અને વિભાગની વાત કરી રહ્યા છે. પરંતુ ઋષિકેશ પટેલ કે જેઓ ઉર્જા મંત્રી હતા, તેમની સાથે પણ વાત કરવામાં આવી. તેમણે પણ આ બંધ કેમેરા સામે તેમણે આ બજેટને વખાણ્યું હતું. અત્યારે પણ અલગ અલગ મંત્રીઓ અને અધિકારીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. કુલ જોઈએ તો સરદાર સરોવર યોજના માટે પણ એક મહત્વપૂર્ણ જોગવાઈ કરી દેવામાં આવી છે. 3,317 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ જે આદિજાતિ વિસ્તારમાં આવેલા ડેમ છે, ડેમમાંથી પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય તે માટેની એક મહત્વની જોગવાઈ અને સૂચન ઉર્જા મંત્રી દ્વારા, માફ કરશો, નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરતી વખતે કરવામાં આવ્યું હતું. સાથે જ કોમનવેલ્થને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ રેડી સિટી તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે. લગભગ બિલકુલ નિર્મલ, તમારી વાતો અમે દર્શકો સુધી પહોંચાડી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. જ્ઞાનનો એક શબ્દ છે જે સરકારે કહ્યો છે, પરંતુ એ જ્ઞાન જે સામાન્ય માણસ સુધી કેટલું પહોંચ્યું છે એ મોટો પ્રશ્ન છે. મારી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયેલા છે. ઉર્વેશભાઈ, એક પ્રશ્ન જે સામાન્ય માણસના મગજમાં ઊભો થાય છે કે અમદાવાદને સ્પોર્ટ સિટી બનાવવાની વાતો થઈ રહી છે. ખૂબ સારી વાત છે કે અમદાવાદને રેડી ટુ ઓલિમ્પિક સિટી બનાવવાની વાતો થઈ છે. 1200 કરોડથી વધારેનું એક હેન્ડસમ એમાઉન્ટ એના માટે આપી છે. પરંતુ બીજી બાજુ જે બનતા નવા કોમ્પ્લેક્સ, સ્પોર્ટ સિટીના જે બનતા નવા ભવનો એ ધૂળ ખાતા જોઈએ છે, જેમાં સામાન્ય માણસોનો ઉપયોગ નથી કરી શકતા. એ વાસ્તવિકતા અમદાવાદના લોકો જાણે છે. મનીષભાઈ, 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની પસંદગી થઈ છે. એ પ્રમાણે વૈશ્વિક કક્ષાની વ્યવસ્થા તો આપણે કરવાની છે, એ વાત તો નક્કી છે. પરંતુ આ વ્યવસ્થા એવી નથી કે માત્ર એક સંકુલ ઊભું કરી દીધું એટલે પૂરું થઈ ગયું. સમગ્ર શહેરનું અમુક રીતે વિકાસના જે ધારાધોરણ હોય છે આંતરરાષ્ટ્રીય કક્ષાના એ લેવલે લઈ જવાનું છે. આના માટે જે કંઈ પ્રાવધાન કરવું પડે, જે કંઈ માળખાગત સુવિધાઓમાં સુધારા કરવા પડે, રોડ, રસ્તા, બ્રિજીસ, ફ્લાયઓવર્સ, અન્ય સુવિધાઓ, એ જ્યારે એક પ્રમાણભૂત લેવલે આવે છે ત્યારે આ પ્રમાણેની વ્યવસ્થા શક્ય બનતી હોય છે. એ દિશામાં આપણો સતત પ્રયત્ન ચાલી રહ્યો છે. ઓકે, એટલે માત્ર કોમનવેલ્થ ગેમ્સ નહીં, પરંતુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિટી આપણે ડેવલપ કરી શકીએ એ માટેના પ્રયત્નો પણ આ બજેટમાં લાગે છે. પાર્થિવરાજ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે રીતે કોમનવેલ્થના નામે વાહવાઈ લૂંટવાની વાત કરે છે અને જે જ્ઞાન દર્શાવે છે ગુજરાતની જનતાને, ગુજરાતની જનતા પાસે જ્ઞાન છે કે ગુજરાત રાજ્યની શાળાઓ પાસે સ્પોર્ટ્સના ટીચર નથી અને રમવા માટે પૂરતા મેદાનો નથી. આ હકીકત છે. તમારા કોમનવેલ્થની વાહવાઈ માટે તમે અમદાવાદ શહેરના ગુજરાતના નાગરિકોને ઘર વિહોણા કરો છો, તેમના ઘર તોડવા જઈ રહ્યા છો, તેમને ઘર વગરના કરી રહ્યા છો. શું આના માટે કોમનવેલ્થ આવી રહ્યું છે? કોમનવેલ્થ એટલા માટે આવી રહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે તમારાથી મોટા મોટા ભ્રષ્ટાચાર થાય, કટકી ખવાય, કમિશન લેવાય અને કમલમમાં એ કમિશન પહોંચે. ગુજરાત યુનિવર્સિટીનું એ સ્પોર્ટ્સ સેન્ટર જેને કહી શકાય, તમે જોઈ લો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરીએ તો હજી પણ પૂરેપૂરું રીતે આટલા વર્ષો ત્યાં બની ગયું, હજી પણ વિદ્યાર્થીઓ માટે નથી ખુલ્યું. આ જ સરકારે ગયા વખતે જાહેરાત કરી હતી કે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બનાવશું. મને બતાવો તો ખરા કે ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાં પૂરતા દરેક સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સો તૈયાર થઈને ઊભા છે. મારે એ પૂછવું છે આ ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ મિનિસ્ટરને કે તમે કેટલા બાળકોને, યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે તૈયાર કર્યા એની માહિતી આપો. એ તો શાળા અને કોલેજોમાં સ્પોર્ટ્સના શિક્ષકોનો જ અભાવ છે. સમયની પાબંદી છે અને હું બંધાયેલો છું સમયમાં, પરંતુ સોમનાથ માટે જેમ કનુભાઈએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે કે સોમનાથ, અને મેં મારા ઓપનિંગ ઇન્ટ્રોમાં કહ્યું હતું કે આ વખતની જે ફૂલ ગુલાબી ચિત્રની વાત થઈ છે અને એ બધાની વચ્ચે ધર્મ જે છે એ બહુ જ મહત્વપૂર્ણ છે. જેવું સોમનાથનું નામ આવ્યું કે વિધાનસભામાં તાળીઓનો થપથપાટ થયો, મેજ કૂટવાની શરૂ થઈ ગઈ, જય સોમનાથના નારા લાગ્યા અને ધર્મ જે છે હંમેશા બધી જ વસ્તુને બાંધીને ચાલે છે. અંબાજીનો કોરિડોર હોય કે પછી બહુચરાજીનું મંદિર હોય, સોમનાથનો વિકાસ હોય કે પછી ભવનાથના મેળા માટે સુવિધાઓની વાત હોય, આ બધાની વચ્ચે જે મહત્વપૂર્ણ ફેક્ટર છે એ છે કે આવી રહી છે સામે ચૂંટણી અને આ બજેટ આ ચૂંટણીમાં કેટલો બૂસ્ટર ડોઝ એડ કરે છે એના પર પણ નજર રહેશે. આપ તમામ મહેમાનો મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. નમસ્કાર.